माननीय मुख्यमंत्री महोदयનું बस આગમન સૌ પોતાના સ્થાન પર ઊભા થઈશું અને અભિવાદન કરીશું જ્યારે સભાખંડમાં પ્રવેશ કરશે ત્યારે વડોદરા માટે આજે એવી વાતો અહીંયા થવાની છે જેને લઈને સૌમાં એક ઉત્સુકતા છે, એક આશાના કિરણો છે. એ જ આશાને આજે આપણે સમગ્ર દિવસ દરમિયાન સૌએ મંચન ચયન કરીશું આજના સમિટમાં. વિશેષ રીતે વડોદરાની વાત કરીએ તો એ કલા નગરી છે, સાંસ્કૃતિક નગરી છે, સંસ્કારી નગરી છે. સર સયાજીરાવ તૃતીયની આ નગરી છે. પોળોનું શહેર, ગલીઓનું શહેર, સર્કલ્સનું શહેર છે. માનનીય મુખ્યમંત્રી મહોદયનું આગમન થઈ રહ્યું છે. સૌ પોતાના સ્થાન પર ઊભા થઈ અભિવાદન કરીશું. શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના શિરમોર પ્રહરી આજે આપણા વચ્ચે ઉપસ્થિત થયા છે. ખૂબ ખૂબ સ્વાગત છે માનનીય મુખ્યમંત્રી મહોદય. સાથે જ ઉપસ્થિત થયા છે શૈલેષભાઈ મહેતા, કેળભાઈ રોકડિયા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શ્રીમાન બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લાજી, ચિરાગભાઈ બારોટ, ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ, મનીષાબેન વકીલ, મનોજભાઈ પટેલ, શૈલેષભાઈ પાટીલ, માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, આ તમામ મહાનુભાવો આપણા વચ્ચે ઉપસ્થિત થયા છે. સાથે જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ગંગાસિંહ સાહેબ, ડીડીઓ શ્રી મમતાબેન હિરપરા, યોગેશભાઈ પટેલ, તેજલબેન અમીન, સૌને સરદય આમંત્રિત કરીએ છીએ મંચ ઉપર આસન ગ્રહણ કરવા. સાથે જ ઉપસ્થિત થયા છે વાઇસ ચાન્સેલર શ્રી ગતિશક્તિ વિશ્વવિદ્યાલય પ્રોફેસર ડૉક્ટર મનોજ ચૌધરી. ધન્યવાદ. નમસ્કાર. શહેરી નવીનતા અને માળખાગત સુવિધા સમિટ 2025 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇલિટ્સ ટેકનોમીડિયા તેમજ ઈ-ગો મેગેઝિનના સંયુક્ત ઉપક્રમે માનનીય મુખ્યમંત્રી મહોદય શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ છે. કાર્યક્રમની ભારતીય પરંપરા અનુસાર વિધિવત શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવા હું સાદર આમંત્રિત કરીશ. માનનીય મુખ્યમંત્રી મહોદય સાથે જોડાશે તમામ સન્માન્ય મંચગણ, માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લજી અને તમામ મહાનુભાવો જે મંચાસીન છે.
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ गं गणपतये नमः। ॐ गं गणपतये। ધન્યવાદ. અર્બન ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટની વિધિવત શરૂઆત ભારતીય પરંપરા અનુસાર દીપ પ્રજ્વલનથી કરવામાં આવી અને હવે વડોદરાના વિકાસને વેગીલો બનાવવા માટે સતત પ્રયત્નશીલ માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ આપ શ્રી સાદર આમંત્રિત છો સ્વાગત ઉદ્બોધન માટે. શ્રી અરુણ મહેશ બાબુ. આજના શુભ કાર્યક્રમમાં અહીંયા પધારેલ માતાઓ, બહેનો, વડીલો, અમારા સાથી મિત્રો, આપ તમામને વંદન કરીને આજના કાર્યક્રમ અમે શરૂ કરીએ છીએ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત વડોદરાના પહેલા અર્બન કોન્ક્લેવ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટમાં આપણે આમંત્રણને માન આપીને અહીંયા પધારેલ ગુજરાત રાજ્યના યશસ્વી અને દીર્ઘદર્શી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમે દિલથી આજના કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ. સાહેબ, વડોદરા તમારા માટે હર હંમેશા તમારે સાથે રહેશે અને હર હંમેશા તમારા વિકાસ ગાથામાં આપશ્રીનું વિકાસ ગાથામાં અમે જોડવામાં સતત માંગીએ છીએ. આજના કાર્યક્રમમાં અધ્યક્ષ સાથે જોડાયેલ આપણા વડોદરાથી ચૂંટેલા અને વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લા સાહેબ, આપને પણ આજના કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ. વડોદરા મહાનગરપાલિકાનું નેતૃત્વ આપનાર મહિલા અને વડોદરા સિટીના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પિંકીબેન સોનીને પણ આજના કાર્યક્રમમાં અમે દિલથી સ્વાગત કરીએ છીએ. સંગઠનનું નેતૃત્વ અને વડોદરા સિટીને પણ આગળ માર્ગદર્શિકા તરીકે અત્યારે ચાર્જ લઈને સિટીને આગળ વધાવતા સંગઠનના પ્રમુખ શ્રી જયપ્રકાશ સોનીજી, આપને પણ આજના કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ. સાથે સાથ માન્ય મુખ્યમંત્રીશ્રીના સાથે જ વિધાનસભામાં એમના કોલીગ્સ અને વડોદરાથી તમામ કામોમાં સાથે રહેનાર યોગેશભાઈ પટેલ સાહેબ, આપને પણ આજના કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ. વડોદરાના ધારાસભ્યશ્રી અને પૂર્વ મંત્રી શ્રી મનીષાબેન વકીલ મેડમ, આપને પણ આજના કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, આપને પણ આજના કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ. વિધાનસભામાં આ જ વિસ્તારની નજીકની વિસ્તાર અને લગભગ બોર્ડરમાં જ પડતું જ વિસ્તારમાંથી આવતા જ શૈલેષભાઈ મહેતા સાહેબ, આપને પણ આજના કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ. અકોટા વિધાનસભા અને ફરી આપણે બોર્ડરિંગ જગ્યાઓમાં જ છે ધારાસભ્ય શ્રી ચૈતન્ય દેસાઈ સાહેબ, આપને પણ આજના આ કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ. અને ધારાસભ્ય શ્રી ધર્મેશભાઈ વઘેલા સાહેબ, ધર્મેન્દ્ર ઝાલા સાહેબ, આપને પણ આજના કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ. સાથે સાથ વડોદરા મહાનગરપાલિકાના ટીમ ડેપ્ટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, આપને પણ આજના કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ. વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, આપને પણ અમે કાર્યક્રમ સ્વાગત કરીએ છીએ. પાર્ટીના નેતા શ્રી મનોજ પટેલ અને દંડક શ્રી શૈલેષ પાટીલ, આ બંનેને આજના કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ. આજના કાર્યક્રમના નેતૃત્વ આપ જાણો છો કે વડોદરાના પહેલી જ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ અને અહીંયા આયોજન કરી રહ્યા છે. એમાં પધારેલ તમામ ડિસ્ટિંગ્વિશ્ડ ગેસ્ટ અને ડિગ્નિટરીઝને આજના કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ. અધ્યક્ષ સાહેબની અનુમતિથી બહારના રાજ્યો, બહારના દેશોમાં પતિ અહીંયા પધાર્યા છે, એટલે સર આપણી અનુમતિથી બે ઇંગ્લિશમાં પણ એમને વેલકમ કરવા માંગુ છું. It is a great honor and privilege that I extend a warm welcome to all the dignitaries who have made it to the Urban Innovation and Infrastructure Summit convened in this dynamic and cultural rich city of Vadodara. Widely recognized as the cultural capital of Gujarat, Vadodara exemplifies the harmonious blend of tradition, innovation and progress. With its robust industrial ecosystem, iconic heritage landmarks and a long-standing legacy in the arts, architecture and education,
The city stands as a beacon of balanced urban development, where innovation is deeply rooted in the cultural heritage and pride of the city, Vadodara. This summit is more than a gathering. It is a testament to the shared commitment and the future of urban India. It resonates with the vision of the Honorable Prime Minister, Dr. Shri Narendra Modi ji, of Viksit Bharat 2047, and the leadership provided by the Honorable Chief Minister, Shri Bhupendra Bhai Patel's vision for a Viksit Gujarat at 2047. As we engage in a meaningful dialogue of smart infrastructure, sustainable mobility, and inclusive urban growth, let us remember this innovation conference has to go with the conservation of heritage in Vadodara. Thank you for your valued presence and participation. What we wish to do in this conference is to provide a new vision, new step for a growth of the Vadodara's story. We wished to take up water security and supply, drainage and sewage management, waste management and renewable energy, urban mobility and connectivity. As part of the Urban Development Year 2025, under the leadership of the Honorable Chief Minister, Shri Bhupendra Bhai Patel sir's vision, we wish to engage more with the citizens of Vadodara. Under Pillar 1, 2, 3, 4 and 5, more of participatory governance and more engagement with the visionaries and the groups of Vadodara. We intend to create more public utility spaces, which is more green and clean. We intend to increase the quality of life and provide livelihoods for the urban poor. We wish to make Vadodara a future-ready city with strategic interventions in digital governance, sustainable transport, green mission under the Ek Ped Maa Ke Naam, and make cultural tourism a part of the Kevadia circuit, which is coming together. At the end of the growth story, we wish to attract private investments, which once Vadodara used to be glorified as the most developed city in the 90s. We wish to see Vadodara back to its form in 2047, which is completely aligned with the Honorable Prime Minister's vision and the Chief Minister's vision for Vadodara. Thank you. I wish all the academia, industry, civil society, elected representatives to collaborate in shaping a more inclusive, resilient, and culturally vibrant Vadodara. Thank you, one and all, and I welcome each one of you on this wonderful program. Thank you. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી. હાર્દિક શાબ્દિક સ્વાગત કરવા બદલ ફરી વખત આપનો આભાર માનીએ છીએ અને શાબ્દિક સ્વાગત બાદ આવો માનનીય મુખ્યમંત્રી મહોદય અને ઉપસ્થિત તમામ સન્માન્ય મંચગણનું આપણી પ્રીતિ રીતિ મુજબ સ્વાગત સન્માન અભિવાદન કરીશું. સૌપ્રથમ ગુજરાતના શિરમોર પ્રહરી માનનીય મુખ્યમંત્રી શ્રીના સ્વાગત માટે આમંત્રિત કરીએ છીએ બીઆરજી ગ્રુપના વિશિષ્ટ બાળકો. આ બાળકો મંચ ઉપર આવશે અને માનનીય મુખ્યમંત્રી મહોદયનું સ્વાગત સન્માન અભિવાદન કરશે. બીઆરજી ગ્રુપ એક એવી સંસ્થા જે શૈક્ષણિક ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે અને દિવ્યાંગ બાળકોના પુનરુત્થાન માટે કાર્યરત છે અને હરમેશ વડોદરાના વિકાસ માટે પણ તેઓ અગ્રેસર છે. સાથે જોડાયા છે સીઈઓ બીઆરજી ગ્રુપ શ્રી સરગમભાઈ ગુપ્તા અને એડમિનિસ્ટ્રેટર રાધિકાબેન નાયર. માનનીય મુખ્યમંત્રી મહોદયના સ્વાગત માટે બાળકો આવી પહોંચ્યા છે. જોરદાર તાળીઓ થઈ જાય. માનનીય મુખ્યમંત્રી મહોદયનું સ્વાગત સન્માન અભિવાદન વિશિષ્ટ બાળકો દ્વારા દેશના પ્રધાનમંત્રી શ્રીની તમામ યોજનાઓમાં વિશિષ્ટ યોજના પણ પ્રથમ ક્રમે છે. માઇક પ્લીઝ. માનનીય મુખ્યમંત્રી મહોદય દ્વારા બાળકોને પૃચ્છા કરવામાં આવી રહી છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રી મહોદય એક એક નાની નાની ઝીણવટભરી વસ્તુઓનો તાગ અને ખ્યાલ મેળવીને જ પોતાનો કામ કરતા રહ્યા છે. એનું આ એક મંચ ઉપરથી આપણે ઉદાહરણ મેળવી રહ્યા છે. Good morning, sir. Respected Chief Minister, IAS officers, business leaders and educationists. मेरा नाम गौरी शार्दुल है और मैं उर्मी में क्लास 10 में पढ़ाई करती हूँ. आज यहाँ बोलने का मौका मिला, ये मेरे एक सपने जैसा है. पहले मैं थैंक यू बोलना चाहूँगी
कि हमारे प्राइम मिनिस्टर और गुजरात के चीफ मिनिस्टर के टाइम पे जो बदलाव आए, जैसे स्पेशल एग्जामिनेशन फैसिलिटीज़, स्क्राइब के अरेंजमेंट और एक्सेसिबल स्टडी मटेरियल्स, और अब तो कुछ बच्चे कंप्यूटर पे भी एग्ज़ाम दे सकते हैं। इससे हमको बहुत एम्पावर्ड फील होता है। पर समावेशी समाज का सपना यही ख़त्म नहीं होना चाहिए। हमारे पब्लिक ट्रांसपोर्ट्स और इंक्लूसिव होने चाहिए, जैसे लो फॉर पब्लिक बसेस, बैरियरलेस मेट्रो स्टेशंस, सेफ साइकिल ट्रैक्स और विजुअली इम्पेयर्ड के लिए टेक्टाइल पेविंग। इन सब से हम और इजीली एक्सेस कर सकते हैं और कॉन्फिडेंटली घूम सकते हैं। पब्लिक स्पेसेस में भी रैम्प्स, बेंचेस और यूनिवर्सली डिज़ाइन पब्लिक टॉयलेट्स जिसका हर व्यक्ति बिना झिझक उपयोग कर सके। मैं बहुत सारे इंस्टीट्यूट्स का भी थैंक यू बोलना चाहूँगी जो हमको ब्रेल और एक्सेसिबल टेक्स्ट सिखाते हैं और हमको नॉर्मल बच्चों के साथ कॉम्पीट करने का मौका देते हैं। थैंक यू। ધન્યવાદ. આપણે જોઈ રહ્યા છે આ બાળકની, આ દીકરીની જે હિંમત છે, એનો જે હોસલો છે, એને જે અહીંયા આપણા સમક્ષ વાત કરી છે, એને પ્રશંસાને પાત્ર છે. આવો માનનીય મુખ્યમંત્રી મહોદયના સ્વાગત માટે ટીમ વીએમસી 5 પદાધિકારીશ્રી અને માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા સ્વાગત સન્માન અભિવાદન. મેયર શ્રીમતી પિંકીબેન સુની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, નેતા શ્રી શાસક પક્ષ શ્રી મનોજભાઈ પટેલ, દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ, માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી શ્રી અરુણ મહેશ બાબુ જોડાશે માનનીય મુખ્યમંત્રી મહોદયના સ્વાગત સન્માન અભિવાદન માટે. સાથે જ માનનીય મુખ્યમંત્રી મહોદયના સ્વાગત માટે માનનીય મુખ્યદંડક અને ધારાસભ્ય શ્રી રાવપુરા મત વિસ્તાર બાલકૃષ્ણ શુક્લજી અને તમામ ઉપસ્થિત સન્માનીય ધારાસભ્યશ્રીઓ પણ માનનીય મુખ્યમંત્રી મહોદયનું સ્વાગત સન્માન અભિવાદન કરશે. શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ, યોગેશભાઈ પટેલ, મનીષાબેન વકીલ, શૈલેષભાઈ મહેતા સોટા સાહેબ, કેરુભાઈ રોકડિયા, ચૈતન્યભાઈ દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, આ તમામ જોડાયા છે. જોરદાર તાળીઓ થઈ જાય. ઉષ્માભર્યું સ્વાગત વડોદરાને આંગણે માનનીય મુખ્યમંત્રી મહોદયનું. આભાર. સાથે જ શહેર સંગઠનની ટીમ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની, માનનીય શહેર ભાજપ પ્રમુખ મહામંત્રી શ્રી જસવંતસિંહ સોલંકી અને શ્રી સત્યેન ગુલાબકર પણ માનનીય મુખ્યમંત્રી મહોદયનું સ્વાગત સન્માન અભિવાદન કરશે. ટીવી લાઇટ્સ પણ માનનીય મુખ્યમંત્રી મહોદયનું સ્વાગત સન્માન અભિવાદન કરવા માટે ઉપસ્થિત છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી મહોદય. સૌ ઉપસ્થિત સન્માનીય મંચગણ અને આપ સૌનું પણ હાર્દિક સ્વાગત સન્માન અભિવાદન છે. એક વખત જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ સૌને માટે. અને આજના આ અર્બન ઇનોવેશન્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટમાં ઇન્ડસ્ટ્રીયલ ઉદ્બોધન માટે હું સાદર આમંત્રિત કરીશ ચેરપર્સન નવરચના યુનિવર્સિટી શ્રીમતી તેજલબેન અમીનને. Honorable Chief Minister, Mayor, elected members, MLAs, invited guests from academia, industry. At the outset, on behalf of the entire city, I extend my heartfelt gratitude to the Vadodara Municipal Corporation and especially to our Municipal Commissioner, Shri Arun Mahesh Babu, for organizing this important conference and initiating a vision for the development and growth of our beloved Sanskar Nagari. Vadodara, or the erstwhile Baroda state, once enjoyed the status of being a pioneering city thanks to the vision of Maharaja Sayajirao III. During his rule, Baroda became a leader in education, art, architecture, urban planning,
and social reform. His legacy should inspire us today. Yet in recent decades, we seem to have lost our way. 4 decades ago, Vadodara was comparable to Pune. Today, the difference is stark. But I believe Vadodara has tremendous untapped potential, and this is the right time to harness it. India's metros are bursting at the seams, and climate change has amplified their challenges. Our nation now needs dozens of world-class cities in order to realize the vision of our Honorable Prime Minister, Shri Narendra Bhai Modi's Viksit Bharat, and also the vision of our Honorable CM. Vadodara, with its strategic location, strong industrial base, excellent institutions, and civic harmony, we are proud that Vadodara is one of the safest cities in Gujarat, is perfectly placed to step up. We must work together. This can happen through public-private partnership with required or adequate autonomy and accountability, through collaborations, through funding of grants and feasibility studies in the academic strength, using the academic strength of our city. Above all, we must align our vision to make Vadodara not only an educational hub or an industrial hub, but also a city for innovation, culture, and opportunity. Most cities in the world have developed mechanisms whereby the strength or the expertise of academia gets transferred to government. We need to set up such mechanisms on a permanent basis. For example, the Vadodara Municipal Corporation can have a charter of, in its charter can have an advisory board which will have experts from different fields, transportation, water, as our Municipal Commissioner pointed out, in all the areas that require immediate attention. We also need to look at education. Vadodara is known for school education, and we can strengthen this by setting up a special purpose vehicle to set up skilling and activity centers as envisaged in the National Education Policy of 2020 for the benefit of students across the city. There are many such initiatives that can be taken, sir. If private expertise and initiative and investment is allowed to partner with government, we can really raise the bar, and Vadodara can become a leading city, a metro, in a short time. Ultimately, Vadodara's future as a green, smart, resilient, sustainable, and inclusive city will depend on political will as well as civic and administrative leadership. Let us all pledge to make Vadodara a city where people can truly live, learn, work, and prosper in. As Jan Gehl, the great urbanist, reminds us, first we shape cities, then they shape us. Time is short. Let us take this wonderful opportunity that this conference is presenting and draw up a plan for 2047 with 3-year milestones. And all of us, civic, administrative, and political leadership and energy, work together to make that happen. Maru Vadodara, Valu Vadodara. Thank you. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર માનનીય ચેરપર્સન નવરાચા યુનિવર્સિટી. સપનાઓને સાકાર કરવા માટે સપનાઓ જોવા પડતા હોય છે. ખૂબ ખૂબ આભાર શ્રીમતી તેજલબેન અમીન. અને હવે વડોદરાના વિકાસ અને માળખાગત સુવિધાની વાત હોય તો પ્રથમ નાગરિકના નાતે પ્રાસંગિક ઉદ્બોધન માટે હું સાદર આમંત્રિત કરીશ માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીને.
પ્રત્યેક ગુજરાતીનું માન, સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ગુજરાત સરકારના દંડક શ્રી બાલુભાઈ, સર્વે ધારાસભ્યશ્રીઓ યોગેશભાઈ, મનીષાબેન, કેયુરભાઈ, શૈલેષભાઈ, ચૈતન્યભાઈ, ધર્મેન્દ્રસિંહ બાપુ, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, નેતા શ્રી મનોજભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ, કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ, શિક્ષણવિદ તથા સન્માનનીય મંચગણ, મંચની સામે બેઠેલા આમંત્રિત સૌ સન્માનનીય આપ સૌ ભાઈઓ બહેનો, વડોદરા કોર્પોરેશનને, વડોદરા શહેરને વિકાસની ગતિ આપવા માટે પ્રતિબદ્ધ એવા મારા સૌ સાથી સભાસદશ્રીઓ, અધિકારીશ્રીઓ અને આમંત્રિત આપ સૌ મહેમાનો, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શીર્ષસ્થ નેતૃત્વમાં આઝાદીના અમૃત મહોત્સવ થકી આવનારા 25 વર્ષ નવા સપનાઓ, નવા સંકલ્પો, નિત્ય નૂતન સિદ્ધિઓ દ્વારા ભારત દેશને વિકસિત ભારત બનાવવાની દિશામાં કર્મશિલ્પ રચવાનો આ કાર્યકાળ છે. જેમ સૂર્યોદય થતાં જ પ્રથમ 1 કલાક સૂર્ય કલાક ગણાય છે, જે સમગ્ર દિવસના કાર્ય સંચાલનનું પ્રણેતા પણ હોય છે, તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આપ દ્વારા જ્યારે ગુજરાતની વિકાસ યાત્રાને નિત નવી સિદ્ધિઓને શિખરે બિરાજમાન કરાવી રહ્યા છો, ત્યારે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતા આત્મનિર્ભર મહાનગરપાલિકા બનવાની દિશામાં વડોદરા શહેર પણ આગળ વધી રહ્યું છે. ત્યારે સમગ્ર દેશમાં સર્વપ્રથમ આયોજન તેવું એલેટ્સ અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું આજનું આયોજન છે. એમાં સમગ્ર શહેર વતી હું આપ સૌનું સ્વાગત કરું છું. હું એલેટ્સ અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટના ઉપસ્થિત રહી અને આજે ખૂબ આનંદ અનુભવી રહ્યું છું. મને અતિ ગર્વ થાય છે કે વડોદરા વિશે જ્યારે વાત કરવાની હોય, વડોદરા એક એવું શહેર કે જે ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિનું પ્રતીક છે અને સાથે સાથે આધુનિક નવીનતાને પણ ખુલ્લા હૃદયે સ્વીકારી રહ્યું છે. સદીઓથી વડોદરા એ ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાય છે. કલા, સંસ્કૃતિ, સંસ્કાર, શિક્ષણ અને પરંપરાથી સમૃદ્ધ એવું શહેર એટલે કે આપણું વડોદરા. આજે આપણે એક નવો અધ્યાય લખી રહ્યા છે, જેમાં વારસો, ધરોહર અને ટેકનોલોજી હાથમાં હાથ મિલાવી અને નવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે. આપણા શહેરે અનેક ક્ષેત્રોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આપણું શહેર ભારતના શહેરોમાંથી પ્રથમ શહેર છે કે જેને સર્ટિફાઈડ ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જારી કરી અને વિકાસને માત્ર ઝડપી બનાવવાનો નહીં પરંતુ ટકાઉ બનાવવાની દિશામાં પણ એક નવતર પહેલ કરી છે. સાથે સાથે વિશ્વામિત્રી નદીના પુનર્જીવન પ્રોજેક્ટ દ્વારા આપણે પ્રકૃતિ અને શહેરી વિકાસ વચ્ચે સંતુલન સ્થાપિત કરી શક્યા છે. સાથે ઉલ્લેખનીય છે કે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આપશ્રી દ્વારા આ વિશ્વામિત્રી નદીના પુનર્જીવન માટે સતત સાથ સહકાર અને નાણાકીય સહાય માટેની સૈદ્ધાંતિક મંજૂરી અને માર્ગદર્શન આપ્યા છે, જેના થકી વિશ્વામિત્રીના પુનર્જીવનનું 100 દિવસમાં આ કામ અમે કરી શક્યા છીએ. સમગ્ર શહેર વતી હું આપશ્રીનો આ માટે આભાર અભિવ્યક્ત કરું છું. વિકાસ અને પર્યાવરણની સાથે મળીને આપણે જ્યારે આગળ વધી રહ્યા છે, આપણી પ્રાથમિકતાઓ સ્પષ્ટ છે કે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હરિત ક્રાંતિ દ્વારા ગતિશીલતા અને નાગરિકોને કેન્દ્રિત સેવાઓ, સ્માર્ટ રસ્તાઓથી લઈને આધુનિક કચરાના વ્યવસ્થાપન સુધી, મજબૂત પાણી પુરવઠાથી લઈને EV ચાર્જિંગ સુવિધાઓ હોય, દરેકે દરેક પહેલ વડોદરા સ્માર્ટ શહેર બનવા તરફ જે પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ શહેરમાં નવીનતા માત્ર મોટા પ્રોજેક્ટ વિશે જ નથી, પરંતુ વડોદરા શહેરને સ્વચ્છ બનાવી, સુરક્ષિત બનાવી, દરેક નાગરિક માટે રહેઠાણ અને દરેક વય જૂથ માટે સુલભ સેવાઓ આપીને શહેરને ઉચ્ચ સ્તરે આપણે લઈ જવું છે. વડોદરા જેવા શહેરો લાખો લોકોની આશાઓનું કિરણ પણ છે અને આપણી જવાબદારી છે કે એ આશાઓને આધુનિક, સમાવેશી અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી આપણે સૌ પૂર્ણ કરીએ.
વધુમાં આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ભારત 2047ના સ્વપ્ન માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ. ટકાઉપણું, ડિજિટલ શાસન અને નાગરિક જોડાણ માટેના આ નવા માપદંડ સ્થાપિત કરીને વડોદરા માત્ર વિકાસ પામતું જ નહીં પણ અન્ય શહેરો માટે પ્રેરણાદાયી પથદર્શક પગલું બનવાની દિશામાં પણ આગળ વધી રહ્યું છે. આ સમિટ માત્ર પડકારો અંગેની ચર્ચા નથી, એ શહેરોને વિકાસ, ટકાઉપણું અને સમાવેશ માટેના એન્જિન તરીકે ફરીથી કલ્પનાની એક અનોખી તક છે. એલેટ્સ ટેકનો મીડિયા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને હું અભિનંદન પાઠવું છું કે આપણા આ સહિયારા પ્રયાસોથી આપણે નીતિઓ, નિર્માતાઓ, ઉદ્યોગ જગત અને નિષ્ણાતોને એક જ મંચ ઉપર આજે એકત્રિત થયા છે. મને વિશ્વાસ છે કે અહીં થતી ચર્ચાઓથી નવીન મોડેલો વિસ્તરશે જે સમગ્ર ભારત દેશમાં અમલમાં લાવવામાં આવશે. ચાલો આપણે સૌ મળીને એવું શહેર બનાવીએ જે હજુ વધુ સ્વચ્છ, જે હરિત ક્રાંતિના ઐશ્વર્ય સમૃદ્ધિના વૈભવથી સમૃદ્ધ અને ટેકનોલોજીની સાથે સંપન્ન હોય અને સૌથી અગત્યનું તેમાં નાગરિકોના હિતને આપણે પ્રથમ સ્થાન પર મૂકીએ. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. આભાર માનનીય મેયરશ્રી, પ્રાસંગિક ઉદ્બોધન આપવા બદલ આપનો આભાર માનીએ છીએ. અને હવે માનનીય મુખ્યમંત્રી મહોદય, આપને સાદર આમંત્રિત કરીએ છીએ વડોદરાની અર્બન ડેવલપમેન્ટ યર એવી ઓડિયો વિઝ્યુઅલના લોકાર્પણ માટે આપના વરદ હસ્તે રિમોટના માધ્યમથી સંપન્ન કરાવશો. માનનીય મુખ્યમંત્રી મહોદય. આપણું વડોદરા, જ્યાં વિરાસતની ધરોહર શહેરના વિકાસ સાથે ડગથી ડગ ભરીને ચાલે છે. દરેક યોજના, પ્રોજેક્ટ્સ અને અભિયાન ફક્ત પ્રગતિ નહીં, એક જન સહયોગની ક્રાંતિ છે. માં વિશ્વામિત્રીના આશીર્વાદથી ભવિષ્ય સામે બાદ ભીડવા તૈયાર થઈ રહી છે આપણી સંસ્કારી નગરી. શહેરને 360 ડિગ્રી સજ્જ કરવા જોશ આપી રહ્યું છે શહેરી વિકાસ વર્ષ 2025. વડોદરાની આ વિકાસ સફર અનેક સપનાઓને સાકાર કરવાના અનેક સંકલ્પ લઈને આવી છે, જેમાં પહેલો સંકલ્પ છે ઉત્કૃષ્ટ સેવાઓ. શહેરના ભવિષ્યની જળ જરૂરિયાતોને પહોંચી વળવા 2 નવા જળ શુદ્ધિકરણ પ્લાન્ટ સ્થાપિત થશે. આજવા સરોવરથી શહેરને 150 MLD શુદ્ધ પાણી મળશે. કચરાથી વીજળી અને ફૂલોના કચરાથી કમ્પોસ્ટ બનાવવાના પ્લાન્ટ વડોદરામાં બનવા જઈ રહ્યા છે. સાથે શહેરના વિવિધ 35 પાર્ક્સના નવીનીકરણ, પ્રોજેક્ટ કંચન અને વિશ્વામિત્રી નદીની સફાઈનું કામ વડોદરાને વધારે ક્લીન અને ગ્રીન બનાવશે. શહેરનું બીજું લક્ષ્ય છે જનભાગીદારી, જે હેઠળ પાર્ટિસિપેટરી બજેટના માધ્યમથી નાગરિકોના 1900 થી વધુ અભિપ્રાયો પૈકી 50% જેટલા સૂચનો શહેરી બજેટમાં લાગુ કરવામાં આવ્યા છે. કલા સેતુ અને વડોદરા કોન્ક્લેવ જેવા આયોજનોથી, યુવા મંચને પ્રોત્સાહન સાથે વડોદરા પ્રીમિયર લીગ જેવા જન કેન્દ્રિત આયોજનોથી શહેરની રોનકમાં નાગરિકોની ભાગીદારી વધારે મજબૂત થશે. ત્રીજો સ્તંભ છે સુશાસન, જેમાં નાગરિકો માટે વોટ્સએપ ચેટબોક્સ સુવિધાઓ અને ઈ સરકાર પોર્ટલ થકી ફાઇલો અને ટપાલોની પારદર્શિતા સાથે ઝડપી નિકાલ થશે અને ત્વરિત કામોને પ્રોત્સાહન મળશે. વીએમસીના રિયલ ટાઈમ પ્રોજેક્ટ ડેશબોર્ડ દ્વારા નાગરિકોને પાર્કિંગની સુવિધાઓ મળશે અને નિવૃત્ત કર્મચારીઓ માટે પણ પેન્શનની સુવિધાઓ ઝડપી અને સરળ થવા જઈ રહી છે. ચોથો સંકલ્પ છે જીવન સ્તરમાં સુધારો લાવવો. આધુનિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, યોગ સેન્ટર્સ અને નિઃશુલ્ક સ્વાસ્થ્ય શિબિરોના આયોજનથી રખાશે નાગરિકોના જ્ઞાન અને સ્વાસ્થ્યની તકેદારી. આજવામાં નવો સફાઈ પાર્ક, 20 લાખ વૃક્ષો વાવવાનું અભિયાન અને શહેરો ઉપર લાગનારા સોલાર પેનલ્સથી આપણે હરિત ક્રાંતિનો ભાગ બનવા જઈ રહ્યા છીએ. પાંચમી પ્રાથમિકતા છે આવાસ અને રોજગાર. પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ 30,000 થી વધુ પરિવારોને પોતાની છત મળશે અને પીએમ સ્વનિધિ યોજનાથી રાત્રિ બજાર અને અર્બન હાર્ટ વેન્ડર્સને પ્રોત્સાહન મળશે. ગ્રામીણ કળાઓને મળશે મંચ અને ઓર્ગેનિક ફાર્મિંગના ઉત્પાદન, વેચાણ અને માર્ગદર્શન માટે ગ્રામ હાટના આયોજનો થવાના છે. છઠ્ઠું પગલું છે ટોપ ક્લાસ કનેક્ટિવિટી. રિંગ રોડ ફેઝ 1 અને 2 તેમજ ગૌરવ પથ જેવી આઇકોનિક સડકોનું નિર્માણ થવા જઈ રહ્યું છે. સાથે ગોત્રીમાં ઈ બસ ટર્મિનલ,
100 ઇલેક્ટ્રિક બસો અને શહેરમાં ઈવી ચાર્જિંગ સ્ટેશનથી હરિત પરિવહનને વેગ મળશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આ 6 લક્ષ્યોથી આપણી ઐતિહાસિક, સ્વચ્છ અને સંસ્કારી નગરી વડોદરાનો હેપીનેસ ઇન્ડેક્સ સૌથી ઊંચો રાખવાના તમામ પ્રયાસો થવાના છે. જાણે એક બાળકને માં સાચવે એટલો પોતાપણાનો ભાવ મારી પૂરી વિકાસ યાત્રામાં વડોદરાનું યોગદાન હું ક્યારેય ન ભૂલી શકું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના વિઝનને સાકાર કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિકસિત ગુજરાત એટ 2047 નો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે, ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રયાસોથી અને સૌ વડોદરાવાસીઓના સહિયારા યોગદાનથી આપણે સૌ વડોદરાને વિકસિત બનાવીશું અને વિકસિત ગુજરાતથી બનશે વિકસિત ભારત. આપણે સૌએ નિહાળી વડોદરાની અર્બન ડેવલપમેન્ટ યર એવીને, અને હવે માનનીય મુખ્યમંત્રી મહોદય આપને સાદર આમંત્રિત કરીએ છીએ વડોદરા અર્બન ડેવલપમેન્ટ યર બુકના વિમોચન માટે. સાથે જોડાશે તમામ સન્માન્ય મંચગણ આ બુકના વિમોચનમાં. વડોદરા અર્બન ડેવલપમેન્ટ યર બુકના વિમોચનને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. માનનીય મુખ્યમંત્રી મહોદય અને મંચસ્થ સન્માન્ય મંચગણા વરદ હસ્તે, અને સાથે જ માનનીય મુખ્યમંત્રી મહોદય આપના વરદ હસ્તે ઈ ગવ મેગેઝિનનું પણ વિમોચન કરવા માટે વિનંતી છે. માનનીય મુખ્યમંત્રી મહોદય આપના વરદ હસ્તે ઈ ગવ મેગેઝિનનું પણ વિમોચન. સાથે જોડાશે તમામ સન્માન્ય મંચગણ. જોરદાર તાળીઓ થઈ જાય. આ ક્ષણોને વધાવી લઈએ. ઈગવ મેગેઝિનનું પણ વિમોચન માનનીય મુખ્યમંત્રી મહોદયના વરદ હસ્તે. આપણે સૌ જાણીએ છીએ દેશના યશસ્વી માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન થકી દેશની વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓને એક પ્લેટફોર્મ પર લાવીને સુમેળથી દેશનો ઝડપી વિકાસ કરવો અને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનવું, જેથી 13મી સપ્ટેમ્બર 2021ના રોજ માનનીય પ્રધાનમંત્રી મહોદયના વરદ હસ્તે ગતિશક્તિ યોજના લોન્ચ કરવામાં આવી. આજે આ જ તર્જ પર વડોદરાના વિકાસને વેગીલો બનાવવા માટે, તેના રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વડોદરા મહાનગરપાલિકા અને ગતિશક્તિ વિશ્વવિદ્યાલય વચ્ચે MOU કરવા જઈ રહ્યા છે. માનનીય મુખ્યમંત્રી મહોદયના સમક્ષ અને ઉપસ્થિતિમાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય એક એવી સંસ્થા કે જે દેશની ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખૂબ વેગીલો બનાવે છે અને એ જ વડોદરા માટે પણ કામ કરશે. એટલે વડોદરા માટે પણ ગૌરવની વાત છે. વડોદરા મહાનગરપાલિકા તરફે માનનીય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી જોડાશે અને ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર જીતેશ ઠક્કર, ડીન એકેડેમિક્સ, માનનીય મુખ્યમંત્રી મહોદય સમક્ષ આ MOU માટે જોડાશે. ગંગાસિંહ સર, માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ સામેથી જોડાયા છે.
ડીનશ્રી અને વિશ્વવિદ્યાલયના વીસી ડોક્ટર પ્રોફેસર મનોજ ચૌધરી પણ જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ ભાઈ. આટલી તાળીઓ ન ચાલે. આ એક બહુ મહત્વનું MOU છે વડોદરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, જેમાં આપણા સૌના સપના જોડાયેલા છે. એવી જ એક વાત છે COP26 ક્લાઇમેટ સમિટ ગ્લાસગો નવેમ્બર 21 દરમિયાન પ્રધાનમંત્રી મહોદય શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી હતી કે ભારત 2070 સુધીમાં નેટ ઝીરો એમિશન હાંસલ કરશે. આજ સાથે વડોદરામાં પણ કેપેસિટીઝ પ્રોગ્રામ, કેપેસિટીઝ બિલ્ડિંગ્સ, વડોદરાને ક્લાઇમેટ રેસિલિયન્ટ સિટી અને એનર્જી એફિશિયન્ટ શહેર બનાવવા માટે માનનીય પ્રધાનમંત્રી મહોદય અને માનનીય મુખ્યમંત્રી શ્રીના નેટ ઝીરો વિઝન બાય 2070 માટે વડોદરા મહાનગરપાલિકા અને ઇકલી વચ્ચે એક MOU કરવા જઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા તરફે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી VM રાજપૂત સાહેબ અને ઇકલી તરફથી ઇકલીના એસોસિએટેડ ડાયરેક્ટર વેદોશ્રુતિ સાધુવાન ઉપસ્થિત છે. વેદોશ્રુતિ સાધુ ખાન અને શ્રી VM રાજપૂત સાહેબ. જોરદાર તાળીઓ થઈ જાય. વડોદરા માટે આ એક બહુ સારું ઇનિશિયેટિવ રાજ્યના માનનીય મુખ્યમંત્રી મહોદય સમક્ષ અને ઉપસ્થિતિમાં MOU કરવામાં આવ્યા છે. સરળ, સહજ, મૃદુ છતાં નિર્ણયો તો પાક્કા જ લેવાના. ગુજરાતની 6.5 કરોડ જનતાની આંતરમાળખાકીય સુવિધા અને રાજ્યના સર્વાંગીણ વિકાસ માટે કટિબદ્ધ માનનીય મુખ્યમંત્રી મહોદય શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ આપ શ્રી સાદર આમંત્રિત છો. પ્રેરક ઉદ્બોધન અને માર્ગદર્શન માટે શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખૂબ બધી તાળીઓ સાથે વધાવી લઈશું અને આવકારીશું. અર્બન ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લ, વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પિંકીબેન સોની, મારા સાથી ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રીમતી મનીષાબેન વકીલ, શ્રી કેયુરભાઈ રોકડિયા, શ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, નેતા શ્રી મનોજભાઈ પટેલ, દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ, ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલર ડૉક્ટર મનોજ ચૌધરી, શ્રીમતી તેજલબેન અમીન, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. અહીંયા આવીએ એટલે વરસાદ અને વરસાદની સિઝન હોય એટલે બધા એને વિશ્વામિત્રી યાદ તો આવે જ. એમાં કોઈ આપણે કોઈને કહીએ તો જ યાદ આવે એવું છે નહીં. પણ આ વખતે એવું લાગે છે કે હવે બહુ વાંધો નહીં આવે, થોડું ઘણું કામ બાકી હશે તો એ કામે પૂરું થઈ જશે હવે આવતા વર્ષ સુધીમાં. વચ્ચે કંઈ અહીંયા હમણાં બોલતા હતા કે કુદરતની સામે બાથ ભીડવા તૈયાર છે, એવું તમે બધાએ સાંભળ્યું હશે. કુદરત સામે બાથ ના ભીડાય કોદાડો, કુદરત સામે બાથ ના ભીડાય. કુદરતનું સંરક્ષણ કરીને આપણે આગળ કેવી રીતે વધીએ. માનનીય વડાપ્રધાન શ્રી બેક ટુ બેઝિક કે નેચરને સંરક્ષણ કરીને કેવી રીતે આગળ વધાય એનો પ્રયત્ન છે. આ ગ્લોબલ વોર્મિંગ એના કારણે જ છે કે ભાઈ આપણે નેચરનું ધ્યાન જ નથી રાખ્યું. વિકાસ, ડેવલપમેન્ટ કરવું છે, આપણે ઔદ્યોગિક રીતે આગળ વધવું છે, પણ પર્યાવરણની જાળવણી સાથે.
પર્યાવરણની જો જાળવણી નહીં રાખીએ તો ફરી પાછી એની જ ઉપાધિ કે ભાઈ કોવિડ વખતે બધાને ખબર પડી ગઈ કે ઓક્સિજનની શું વેલ્યુ છે. પૈસા હોય તોય ઓક્સિજન મળ્યો નહીં અને પૈસા મૂકીને જવું પડ્યું. એટલે કુદરત અને કુદરતની વેલ્યુ અંકાય એવી નથી. એનું માવજત કરીને જ આગળ વધાય એવું છે. અને એ જ વડાપ્રધાન શ્રી વિકસિત ભારત સુધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે આગળ વધવું હશે તો આપણે આ નાના નાના મુદ્દા દરેકે દરેક, પછી એક પેડ માં કે નામ હોય, કેચ ધ રેન હોય, સ્વદેશી હોય, બધી જ વસ્તુનું ધ્યાન રાખીને આગળ વધીશું તો જ આપણે મજબૂતાઈથી આગળ વધીએ. સસ્ટેનેબલ એટલે આપણે જે એક વખત આગળ વધે તો પાછું નથી પડવું, એનું આપણે આગળ વધવા માગીએ છીએ, એ રીતે આગળ વધવા માગીએ છીએ. અને એના માટેનો પ્રયત્ન માન્ય વડાપ્રધાન શ્રી કરી રહ્યા છે. અને આપણે બધાને એક વિશ્વાસ બેઠો છે હવે અત્યારે કે માન્ય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં આપણું અર્થતંત્ર ત્રીજી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. ત્રીજી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. અને કયા સમયે આપણી પાસે સમય પારખું જેને કહેવાય કે સમયની શું માંગ છે અને સમયે પરિવર્તન કેવી રીતે લાવી શકાય, કે સમયની જરૂરિયાત, પ્રજાજનોની જરૂરિયાત, પ્રજાજનોના નાનામાં નાના માણસને, છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય, એના માટેનો હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો છે. અને અત્યારે છેલ્લામાં છેલ્લું એનું ઉત્તમ ઉદાહરણ જીએસટીમાં રિફોર્મ છે કે ભાઈ અત્યારે જરૂરિયાત છે તો એ પ્રમાણે પહેલા આપણે કોની સાથે બાદ ભીડતા હતા અને આજે કોની સાથે બાદ ભીડી શક્યા કે ભાઈ પહેલા આપણે પાકિસ્તાન સીમિત કરતા હતા, આજે અમેરિકા સાથે બાદ ભીડીને આગળ વધી ગયા. આપણે આ કોઈ ઓછી તાકાત નથી, આ તાકાત આપણા બધાની તાકાત મળીને માનનીય વડાપ્રધાનશ્રીના તાકાત આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે. વડાપ્રધાનશ્રી તાકાતથી આગળ વધે છે અને હર હંમેશ કહે છે કે મારી તાકાત શું, તો મારા 140 કરોડ દેશવાસીઓ મારી તાકાત છે. અને તો જ વધાય. દરેકે દરેક આપણે અત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની વાત છે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે છેલ્લા કેટલાય વર્ષોથી તમે જોતા હશો તો કોર્પોરેશન અને કોર્પોરેશનની કામગીરી ફક્ત ને ફક્ત નાની મોટી ફરિયાદ જેને કહી શકાય તો એ ગટર, પાણી, રોડ રસ્તા, લાઇટ સુધી સીમિત રહી જતી હતી અને એની અંદર કામ કરવાની એ મુશ્કેલી પડતી હતી. એની અંદર કામ કરવાની અહીંયા આગળ ઘણા બધા મારાથી એ સિનિયર બેઠા છે જેણે કોર્પોરેશન જોયું છે અને કોર્પોરેશનનું કામે જોયું છે કે ભાઈ કોર્પોરેશનમાં મેઇન હોલ બનાવવો હોય ને મેઇન હોલના 10,000 રૂપિયા ખર્ચવા હોય તોય તમારે મહિનો 2 મહિના લાગી જાય એ પરિસ્થિતિ હતી. મેઇન હોલ, ગટરનું ઢાંકણું બદલવું હોય તોય કેટલી વાર લાગતી હતી એ આપણને ખબર છે. અને એ પરિસ્થિતિમાંથી આજે આપણે બધા બહાર નીકળી અને દરેકે દરેક ક્ષેત્રે, ત્યારે કે કોર્પોરેશન અને કોર્પોરેશન આજે હોસ્પિટલ ચલાવતી થઈ, કોર્પોરેશન આજે સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ ચલાવતી થઈ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચલાવતા થયા, બાગ બગીચા બનાવતા થયા. આ બધા જ ડેવલપમેન્ટ, અને એ ડેવલપમેન્ટ થકી આગળ વધવા માટે સિવિક સેન્સ બી વધતી જ ગઈ છે કે પબ્લિકનું હંમેશા પાર્ટનરશિપ આપણી સાથે, ગવર્નન્સની સાથે પબ્લિક પાર્ટનરશિપ થવી જ જોઈએ. અને પીપીપી મોડલ એ જ છે કે દરેકે દરેક ક્ષેત્રે જો પબ્લિક અંદર ઇન્વોલ્વ થાય, પૈસાની વાત જ નથી એની અંદર, દરેક વસ્તુમાં પૈસા આવતા નથી. આપણને ખબર છે કે દરેક વસ્તુ પૈસા પ્રજાજનો માટે મુશ્કેલી પણ હોઈ શકે, પણ દરેક વસ્તુ એમાં નથી હતી. સ્વચ્છતા રાખવી હોય તો એમાં આપણે જોડાઈ જ જવું પડે, આપણી વ્યવસ્થા તંત્ર સાથે જોડાવવું જ પડે. પબ્લિક જોડાઈ જાય એટલે ઓટોમેટિક સ્વચ્છતા રહેતું થઈ જાય.
આજે ઘણું સારું રહે છે એવું મને લાગે છે. અમે આવીએ તારની વાત નથી, હું તમને બધાને પૂછું કે બરોબર રહે છે ને બરોડા? સ્વચ્છ રહે છે? જરા જોરથી હા બોલો તો ખબર પડે ને. હા તો બરોબર છે. હજુ અમુક વસ્તુ આમ અંદર હાર્ટીલી હા નથી આવતી, હું બોલું છું એટલે હજુ આપણે થોડુંક મહેનત કરવી જોઈએ. પબ્લિકનો અવાજ આપણને પહોંચવો જ જોઈએ. સંવેદનશીલ સરકાર કોને કહેવાય? કે પબ્લિકનો અવાજ પહોંચે કે ભાઈ અત્યારે હજુ ખોખારીને હા નથી આવતી, એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી હશે એ દૂર કરવાની. આપણે એને નેગેટિવ તરફ લઈ જવાની વાત જ નથી. હું હંમેશા કહું કે ભાઈ જેટલું આપણે પ્રેસ મીડિયાના મિત્રો કોઈ પણ આજે કેટલી મહેનત, આજે જે વરસાદ પડે, વરસાદ આવે, તોફાન આવે, વાવાઝોડા આવે, પ્રેસ મીડિયાના મિત્રો છે ક્યાંની ક્યાં એમની પોતાનું જીવનું જોખમ થઈ જાય એવા ત્યાંથી જઈને સમાચાર લાવે અને આપણે સમાચારને કહીએ કે આ તો નેગેટિવ છે અને નેગેટિવ સમાચાર. આવું હતું હશે? એની ઉપર એક્શન લેવું પડે. ભાઈ જુઓ ક્યાં ગાડી છે, કેવી રીતે છે કે એ લોકો પહોંચી શક્યા તો સરકાર કેમ ના પહોંચી શકે? પોઝિટિવ કે લઈને આગળ વધવું છે અને તો જ આપણે કામ સારું કરી શકીશું. નાનામાં નાની વસ્તુમાં સંવેદના. અને હવે પબ્લિક જાગૃતતા વધતી જ જવાની છે, દિવસે દિવસે વધતી જવાની છે. એટલે તંત્રએ પણ એ રીતે જ કામ કરવું પડે કે ભાઈ દરેકે દરેક જે કામ કરો એ તમે 100% કરો, સારું કરો. એક કામ બે કામ ઓછા થાય, ફરીથી કહું છું કે એમાં કોઈ તકલીફ નથી, બીજા વર્ષે થશે. પણ જે કર્યું છે એ 100%, એ કામ 100% થવું જોઈએ. અને તો જ આપણે રિફોર્મ જે કરવા માગીએ છીએ, જે અર્બન ડેવલપમેન્ટ કરવા માગીએ છીએ, અર્બનમાં આગળ વધવા માગીએ છીએ સારી રીતે. કારણ કે આપણા સિટીઝ અત્યારે આર્થિક અર્થતંત્રનું મેઇન સેન્ટર બનવું જોઈએ અને એને માટે લોકોની દોડ છે શહેર તરફ. 2005માં માનનીય વડાપ્રધાનશ્રીએ શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું અને ત્યારે આ નાની મોટી મેં જે પહેલાં મુશ્કેલી કીધી એમાંથી બહાર એમને બી મગજમાં આવી ગયું અને એમણે એ વખતે 2005માં શહેરી વિકાસ વર્ષ કર્યું ને આ નાની મોટી ફાઇનાન્શિયલ કે ભાઈ કોઈ પણ કામ પૈસાના જોરે કે પૈસાના અભાવે ના રોકાય એના માટેનો એમનો પ્રયત્ન 2005માં શરૂ કર્યો. આપણે આજે 2025 20 વર્ષ પછી એની સક્સેસતાના આધારે 2025માં આપણે આ વખતે 24,000 કરોડનું, ગયા વર્ષે કદાચ બજેટ 24,000 કે 25,000 કરોડની આજુબાજુ હતું. આ વખતે આપણે 30,000 કરોડ રૂપિયાનું શહેરી વિકાસ વર્ષનું બજેટ છે. એટલે નાની મોટી મુશ્કેલીઓ ના જ રહેવી જોઈએ એ પ્રમાણેનું દરેકે દરેક પાણીની વ્યવસ્થા હોય, ગટર લાઇનની વ્યવસ્થા હોય, કચરા નિકાલની વ્યવસ્થા હોય, રિસાયકલિંગની પણ એટલી ને એટલી વ્યવસ્થા થવી જોઈએ. રિફોર્મ પણ એટલા જ જરૂરી છે, બધા જ કરવાના છે આપણે બધાએ, પણ બધા સાથે મળીને કરવા છે. રોડ રસ્તા એકલા પહોળા કરી નાખવાથી ડેવલપમેન્ટ નથી થઈ જવાનું. આપણા બધાની અવેરનેસ જેટલી ને જેટલી વધતી જશે, આપણે કેવી રીતે વધવું છે, કેવી રીતે આગળ વધવું છે. તો ગાયકવાડ નગરી છે, ઘણા બધા ઉદાહરણ એમની પાસેથી આપણને શીખવા મળેલા છે. આપણી સંસ્કૃતિમાંથી પણ આપણને શીખવા મળેલા છે. તો એને પણ આપણે મજબૂત રીતે ઉપયોગ, આપણું તો માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે વિરાસત બી અને વિકાસ બી. વિરાસત આપણી સંસ્કૃતિનો મજબૂત પાયો પકડી રાખીને આગળ વધવાનું, એને છોડી દઈને આગળ નથી વધવાનું. મિશન લાઈફમાં એ જ છે મેઇન કે આપણી રોજબરોજની જિંદગીમાં આપણે પર્યાવરણની જાળવણી સાથે કેવી રીતે જીવી શકીએ. સવારે ઉઠીએ તે સાથે સૂઈ જઈએ ત્યાં સુધી પર્યાવરણની જાળવણી કેવી રીતે રખાય. પાણી બચાવવું એ પણ આપણી પર્યાવરણની જાળવણી છે. ઇલેક્ટ્રિસિટી બચાવીએ એ પણ પર્યાવરણની જાળવણી છે. નેટ ઝીરો તરફ આપણે જવાની વાત છે, એની જ વાત છે. કાર્બન ઉત્સર્જન ઘટે જેટલી લાઇટ ઓછી વપરાય. અને ક્યાંક ને ક્યાંક આપણને એમ છે કે આપણે ક્યાં આગાડી, આપણને એમ છે કે સૈન્ય જે છે એ કામ કરી શકે દેશ માટે, આપણે શું કામ કરી શકીએ? આઝાદી માટે તો આપણે કામ કરવાનું આવ્યું નથી,
મરવાની વાત જ નથી. હવે દેશ માટે જીવવા માટેની વાત છે. દેશ માટે જીવવું છે એ માન્ય વડાપ્રધાન શ્રી કે ભાઈ રાષ્ટ્ર પ્રથમની એ ભાવના આપણામાં આવવી જોઈએ. આપણે જ્યાં હોઈએ ત્યાં આપણા ગામને મજબૂત કરીશું તો એ રાષ્ટ્રને અર્પણ જ છે. જ્યાં હોઈએ ત્યાં કેવી રીતે મદદરૂપ થવાય, પાણી બચાવીને થઈ શકાય, ઝાડ ઉગાડીને થઈ શકાય, પાણી જમીનમાં ઉતારીને મદદરૂપ થઈ શકાય, લાઇટનો વપરાશ ઓછો કરીને કરી શકાય. જે રીતે આપણે કરી શકતા હોય એ રીતે કરવું જોઈએ. અને તો જ આપણે જે અર્બન ડેવલપમેન્ટની જે વાત છે કે ભાઈ અર્બનને સ્ટ્રેન્થન કરવા માટે પણ મગજમાં બધી જ વસ્તુ રાખવી પડશે. નહીં તો કેટલો વિસ્તાર વધારતા જશો આપણે, કેટલો વિસ્તાર વધારતા જઈશું. પણ જ્યાં છીએ ત્યાં મજબૂતી રીતે સ્માર્ટ સસ્ટેનેબલ ટેકનોલોજીનો ઉપયોગ, ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરાય જ. ગુડ ગવર્નન્સ માટે ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે કરવો જ જોઈએ. અને એ જો બધો કરીશું તો જ જે માન્ય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારત માટેનું સપનું છે એ વિકસિત ભારત માટે સારી રીતે આપણે આગળ વધી શકીશું. આજે સ્થાનિક મેં કીધું એમ જ આપણા શહેરોની આયોજનમાં હંમેશા સ્થાનિક લોકોની જરૂરિયાતને અગ્રતા આપીને ડેવલપમેન્ટ પ્લાન આપણે બનાવીશું. આજે મને લાગે છે 6 સેશન છે દરેક જુદા જુદા વિષયો ઉપર, અને એ વિષયો મને હમણાં આપ્યા છે પણ ખૂબ સારા બધા વિષયો છે. સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ફોર ફ્યુચર સિટીઝ. પછી બીજો છે મ્યુનિસિપલ ફાઇનાન્સ એન્ડ હાઉસિંગ ફોર ઓલ, resilient and sustainable urban ecosystem, strengthening new municipal corporation, અને છઠ્ઠો છે અર્બન હેરિટેજ ટુરિઝમ અને નોલેજ ઇકોનોમી. 6 સબ્જેક્ટ ખૂબ સારા સબ્જેક્ટ છે અને મને લાગે છે ત્યાં સુધી આ 6 સબ્જેક્ટ ઉપર ચર્ચા થશે તો આપણને જે 2047માં આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે તો વિકસિત ગુજરાત માટે આપણને ખૂબ ઉપયોગી નીવડશે. અને આ આયોજન બદલ હું કમિશનર, મેયર અને એમની ટીમને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. છેલ્લે મારી વાત સ્થાનિક ઉત્પાદનો ખરીદ વેચાણને વેગ આપીને સ્વદેશીને જીવન મંત્ર બનાવીને તેવી હાલની સમયની માંગ છે. આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં આપણે આત્મનિર્ભર ભારત બનવા તરફ આગળ વધી રહ્યા છીએ. આત્મનિર્ભરનો પાયો એ સ્વદેશી છે. આપણે સૌ આ દિવાળી નવરાત્રમાં સ્વદેશી દિવાળીના મંત્ર સાથે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ તરફ આગળ વધીએ. આપણે સૌ સમાજ અને સંસ્કૃતિને અનુરૂપ સ્માર્ટ, સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સિટીઝના નિર્માણ માટે યોગદાન આપીએ એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી મહોદય. વિષય વસ્તુને વણી લઈ આપે ખૂબ સુંદર મુદ્દાઓ પર વિગતે વાત કરી છે અને પ્રેરક ઉદ્બોધન અને માર્ગદર્શન આપવા બદલ આમ સૌ આપના ઋણી છે. અંતમાં આભાર વિધિ માટે હું સાદર આમંત્રિત કરીશ માનનીય ચેરમેન શ્રી સ્ટેન્ડિંગ કમિટી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રીને. ભારત માતા કી, ભારત માતા કી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સહકાર અને સહયોગથી વડોદરા મહાનગરપાલિકા અને ઇલેટ્સ ટેકનો મીડિયાના સંયુક્ત પ્રયાસોથી આજે અર્બન ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025 અર્બન ડેવલપમેન્ટ યર 2025 અંતર્ગત આયોજિત કરવામાં આવી છે. ખાસ કરીને મુખ્ય 4 બિંદુઓ: ડેમોગ્રાફિક ડિવિડન્ડ, દુનિયાનો સૌથી યંગેસ્ટ કન્ટ્રી, અભિ નહીં તો કભી નહીં,
ખૂબ સ્પીડ અને સ્કેલથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાની જરૂર છે. બીજો મુદ્દો છે ડીકાર્બનાઇઝેશન. પ્રકૃતિને અનુરૂપ કાર્બન ડાયોક્સાઇડનું એમિશન ઘટે, 2070 સુધીમાં ગુજરાત નેટ ઝીરો બને, ભારત નેટ ઝીરો બને, વડોદરા નેટ ઝીરો બને, એ આશયથી ડિજિટલાઇઝેશન, ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સારામાં સારું કરપ્શન ફ્રી ગવર્નન્સ મળે, એ આશયથી, અને ડેમોક્રેસી, ઇન્ક્લુઝિવિટી તમામનું સંયોજન કરી શકીએ, અને ડીગ્લોબલાઇઝેશન એટલે સ્વદેશી વસ્તુ માટે આપણે આગ્રહ રાખીએ અને જ્યાં જ્યાં ભારતની પ્રોડક્ટ છે એનો આપણે ઉપયોગ કરીએ. આ 4 મુખ્ય આધારબિંદુના આધારે આજની આ સમિટ ગોઠવવામાં આવી છે. આજની સમિટમાં આપની વચ્ચે પધારેલા તમામ ઓફિસરો, સિટી પ્લાનર, સિટીના લીડર્સ, એજ્યુકેશનિસ્ટ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, ક્રેડાના મેમ્બર્સ, બિલ્ડર્સ, આ તમામને આભાર વ્યક્ત કરું છું. આજના કાર્યક્રમના આપણી વચ્ચે અતિ વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને આવેલા લોકલાડીલા, સૌના દિલમાં વસતા એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લાજી, આપણા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, મનીષાબેન, યોગેશભાઈ, શૈલેષભાઈ મહેતા, ચૈતન્યભાઈ દેસાઈ, ધર્મેન્દ્રસિંહ બાપુ, કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ, મેયર શ્રીમતી પિંકીબેન સોની, શહેર પ્રમુખ જયપ્રકાશભાઈ, ગતિશક્તિના વાઇસ ચાન્સેલર એવા શ્રી મનોજભાઈ ચૌધરી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, નેતા મનોજભાઈ, દંડક શૈલેષભાઈ, એજ્યુકેશનિસ્ટ એવા શ્રી તેજલબેન અમીન, રવિભાઈ ગુપ્તા, ઇલેટ્સ ટેકનોમીડિયાના તમામ શ્રોતાગણ, તમામ કાઉન્સિલરો અત્યારે ઉપસ્થિત થયા છે, તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. આભાર વિધિ કરવા બદલ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી. મંચનો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરી છે. ધન્યવાદ. અને ત્યારબાદના સેશન્સ ઇલેટ્સના રિપ્રેઝેન્ટેટિવ દ્વારા લેવામાં આવશે. ધન્યવાદ. Hello. Thank you so much, everyone. Distinguished dignitaries, respected partners, eminent speakers, and esteemed delegates. Once again, a very warm welcome to the ELATS Urban Innovation and Infrastructure Summit 2025. We have just witnessed a truly inspiring inaugural session, graced by Honorable Chief Minister of Gujarat, Shri Bhupendra Bhai Patel, our esteemed Program Chair, Shri Arun Mahesh Babu, MSIAS Municipal Corporation, Vadodara, along with other key dignitaries. Their vision has set the tone for today's deliberations, reminding us one of the vital roles cities like Vadodara play in shaping the future of India's urban transformation. As we now move on to the main agenda of the summit, let us realign ourselves with the theme of this summit, building future-ready cities with innovation, inclusion, and sustainability. May I please request everyone to be seated at their respective places because we have the full day agenda and we'll be continuing with the more sessions. So may I please request everyone to get seated at their respective places, please.